આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવાગઢ ડુંગર પર પાટિયા પુલ પાસે એક દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર પાવાગઢ મંદિર 2 માસ માટે બંધ કરવામાં આવ્યું છે તેવા ભ્રામક અફવાઓ વચ્ચે પાવાગઢ મંદિર ટ્રસ્ટને ભ્રામક અને સત્ય વેગળા સમાચારોને લઈને દર્શને આવતા યાત્રાળુઓમાં કોઈ ગેરસમજ ન ઊભી થાય તે માટે ખુલાસો કરી અને અપીલ પણ કરવામાં આવી છે। પાવાગઢ કાલિકા મંદિર ટ્રસ્ટના સેક્રેટરી અશોક પંડ્યા દ્વારા મીડિયા સમક્ષ અપીલ કરી અને વિશેષ માહિતી આપવામાં આવી છે। નમસ્કાર, જય માતાજી। હું અશોક પંડ્યા, શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠ પાવાગઢ। આજે આપ સૌની સમક્ષ રૂબરૂ થવું પડ્યું છે કેમ કે ઘણા દિવસથી લોકોમાં એક ભ્રામક મેસેજ ફેલાઈ રહ્યો છે કે પાવાગઢ મંદિર 2 મહિના માટે બંધ છે। ઘણા લોકો પોતાના ચેનલ અથવા ફોટોગ્રાફ્સની અંદર આવા ટાઇટલ બનાવી અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। અત્યારના ખૂબ જ સુંદર આહલાદક વાતાવરણમાં ચોમાસું જ્યારે બરાબર જામ્યું છે ત્યારે મંદિર અને પહાડ ઉપર આવવાનો ખૂબ જ અનેરો આનંદ લોકોમાં હોય છે। અત્યારે પાવાગઢથી માચી અને માચીથી મંદિર સુધી આવવામાં કોઈ જ તકલીફ નથી। એસટીથી લઈને બધો જ વાહન વ્યવહાર સારી રીતે ચાલી રહ્યો છે। પહાડ ઉપર આવવા માટે રોપવેની પણ જે વ્યવસ્થા છે તે પણ સુચારુ રૂપે ચાલી રહી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્નક્ષેત્ર પણ ખૂબ જ સારી રીતે સેવા આપી રહ્યું છે। આવા સંજોગોમાં અહીંની બધી જ પ્રવૃત્તિઓ યથાવત ચાલી રહી છે। વચ્ચે એક અકસ્માત થયો હતો, તે દરમિયાન સરકાર દ્વારા અને મંદિર ટ્રસ્ટ દ્વારા બધાને એક ધીરજ સાથે સાવચેતી રૂપ કહેવામાં આવ્યું હતું કે મંદિરમાં જ્યારે આવો છો, ચોમાસામાં આવો છો ત્યારે સાચવીને આવો અને જોતા આવો કે જેથી કરીને કોઈ અકસ્માતમાં આપણે ફસાવીએ નહીં। સાથે ચાલો, બધા એકલ ના ચાલો। રાત્રિના સમયે પણ સરકારશ્રીએ આદેશ કર્યો છે કે બહુ પવન અને વરસાદ હોય એટલે 10 થી 4 તમે ત્યાં નીચે માચીમાં રોકાઈ જાઓ અને પછી જ્યારે સમય થાય ત્યારે તમે ઉપર આવો। આ બધી વ્યવસ્થાઓમાં તમે સહભાગી બનો અને માતાજીના દર્શન કરવા જરૂર પધારો તેવી આપ સૌ સમક્ષ આશા વ્યક્ત કરું છું। જય માતાજી।